સુરત વેસુ ખાતે નંદનવન એપાર્ટમેન્ટમાં રહેતા ગરુડિયા પરિવારના ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ 10મા માળેથી મોતની છલાંગ લગાવતા મોત. સુરતમાં ગત રાત્રે એક દુઃખદ ઘટના બની હતી. વેસુના નંદનવન એપાર્ટમેન્ટના 10મા માળેથી ગરુડિયા પરિવારનો ધોરણ 12માં અભ્યાસ કરતો દીકરો નીચે પટકાયો હતો. પરિવાર ગઈકાલે જ નાસિકથી સુરત આવ્યો હતો. દીકરાના મોતથી પરિવાર શોકમાં સરી ગયો છે. માતા પિતાને ઘટનાની જાણ પણ ન હતી. દીકરો નીચે પટકાયા બાદ વોચમેને તેમને જાણ કરી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. મૂળ રાજસ્થાનનો ગરોડિયા પરિવાર ગઈકાલે સાંજે નાસિકથી સુરત આવ્યો હતો. તેમજ લાંબા પ્રવાસના કારણે થાકી જતા ઘરમાં આરામ કરી રહ્યો હતો. લગભગ રાતે 11 વાગ્યાની આસપાસ મૃતક ખુશાલ બિલ્ડિંગના 10મા માળેથી નીચે પટકાયો હતો. માતા પિતા આરામ કરી રહ્યા હતા, માટે તેમને ઘટનાની જાણ ન હતી. વોચમેને બાળકને નીચે પટકાયેલો જોઈ પરિવારને જાણ કરી હતી. મૃતકના મોટા પપ્પાએ કહ્યું કે મને મારા ઘરે મૂકી મારો દીકરો ખુશાલને બાજુના બિલ્ડિંગમાં તેના ઘરે મૂકવા ગયો હતો. ત્યારબાદ લાંબા પ્રવાસના કારણે ઘરના લોકો થાકી જતા બધા જ સૂઈ ગયા હતા. મોડી રાત્રે લગભગ 11 વાગે વોચમેને બૂમાબૂમ કરીને નાના ભાઈને ઘટનાની જાણ કરતા ખુશાલ લોહીલુહાણ હાલતમાં ગ્રાઉન્ડ ફ્લોરની જમીન પર પડેલો મળી આવ્યો હતો.